નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? આપણી આ જ્ઞાન યાત્રા ચેનલ પર તમારું સૌનું સ્વાગત છે. આપણે આજે ધોરણ 5 ગુજરાતી પાઠ નંબર 1 મજા તો માળિયામાં કે કાતરિયામાં, તેના આપણે પેજ નંબર 13 થી આજે જોવાનું છે. આપણે આગળ પેજ નંબર 6 થી 13 સુધીના જોઈ લીધું છે, બરાબર. આજે આપણે પેજ નંબર 13 પ્રશ્ન નંબર 34 થી જોવાનું બાકી છે. તો પેજ નંબર 34 પ્રશ્નોના જવાબ આપો અને કોઈ પણ 3ના જવાબ લખો. અહીંયા તમારે ફરજિયાત બધાના જવાબ લખવાના રહેશે. સવાલ નંબર 1, રમેશ અને ચંદુ રમવા માટે કાતરિયામાં શા માટે ગયા હશે? તેનો જવાબ છે કારણ કે ફિલ્મ બનાવવા માટે અંધારું જોઈતું હોવાથી ત્યાં તેઓ ગયા હતા અથવા તો ગયા હશે. ત્યાર પછી નંબર 2, કાતરિયામાં કુલ કેટલા જીવ ભેગા થયા હતા? તો કાતરિયામાં 4 જીવ ભેગા થયા હતા. એક તો રમેશ, ચંદુ, ત્યાર પછી બિલ્લી અને ઉંદર. કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ક્યારે ખબર પડી? તો ક્યારે ખબર પડી બાળ મિત્રો? તો યાદ તો કરો, આપણે જોઈએ કે તમને કેટલું યાદ છે. તો કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને જ્યારે ઉપર આવતી હતી ત્યારે બિલ્લી જ્યારે ચંદ્ર ઉપર આવતી હતી ત્યારે કાતરિયામાં બિલ્લી પેઠી હતી એ વાતની છોકરાઓને ખબર પડી, બરાબર. ત્યાર પછી નંબર 4, ચંદુ અને રમેશ માળિયામાં છે એવી જાણ મમ્મી પપ્પાને કેવી રીતે થઈ? તો ચંદુ અને રમેશ માળિયામાં છે એવી વાત ચંદુ અને રમેશને જ્યારે બીક લાગતા તેઓએ ચીસ પાડી ત્યારે મમ્મી અને પપ્પાને જાણ થઈ કે તેઓ માળિયામાં છે, બરાબર. ત્યાર પછી પાછો ફેરવો, પેજ નંબર 14, મમ્મી પપ્પા દોડમદોડ કરતા ઉપર શા માટે આવ્યા? તો ચંદુને બીક લાગતા ચીસો પાડી એટલે મમ્મી પપ્પા દોડમદોડ કરતા ઉપર આવ્યા. જ્યારે ચંદુને બીક લાગી ત્યારે એને ચીસો પાડી. જ્યારે બિલાડીને ઉંદર આવ્યા ત્યારે એને ચીસ પાડી એટલે ત્યારે મમ્મી પપ્પા દોડમદોડ કરતા ઉપર આવ્યા. નંબર 6, ચંદુ અને રમેશની ફિલ્મ મૂંગી કેમ હશે? તો જો ફિલ્મમાં અવાજ કરવામાં આવે તો મમ્મી પપ્પાને ખબર પડી જાય, માટે ફિલ્મ મૂંગી હશે. નંબર 7, ચંદુ અને રમેશ સાથે બેસીને ફિલ્મ કેમ નહોતા જોતા? તો બંને કેમ સાથે નહોતા જોઈ શકતા? કારણ કે જ્યારે એક ફિલ્મ પાડે ત્યારે બીજો જોવે અને બીજો ફિલ્મ પાડે ત્યારે પહેલો જોવે, એટલે બંને બેસીને ફિલ્મ નહોતા જોતા, બરાબર. ત્યાર પછી અભિનય કરો કે તમારે તમારી જાતે કરવાનું છે. પ્રશ્ન નંબર 36, આપેલ વાક્યમાં ઘાટા અક્ષરવાળા શબ્દને બદલે યાદીમાંનો બંધ બેસતો શબ્દ ઓળખી કાઢો. યાદીમાંના શબ્દની નીચે લીટી દોરી કૌંસમાં તે શબ્દનો ક્રમ લખો. હવે અહીંયા આપણને છાનામાના, ઝટપટ, ટગર ટગર, દાતા પીરા, મરક મરક આવા શબ્દો આપ્યા છે. હવે આમાં તેના વાક્ય બનાવેલા છે. જે વાક્ય તેની સાથે બંધ બેસતું હોય તો તેનો ક્રમ આપવાનો છે. ધારો કે પહેલું છે કે ચંદુએ ઉતાવળે લેશન કર્યું. તો ઉતાવળે એટલે શું થશે? તો ઝટપટ. ઉતાવળેનો મિનિંગ શું થશે? ઝટપટ. એટલે અહીંયા લખવાનું છે નંબર 2. ત્યાર પછી નંબર 2, છોકરા ચૂપચાપ બગીચામાં બેઠા. ચૂપચાપ એટલે છાનામાના, તો અહીંયા નંબર 1 આવશે અહીંયા, બરાબર. નંબર 3, મારી બહેન બિલ્લીને એકી ટસે જોતી હતી. એકી ટસે એટલે ટગર ટગર, એટલે અહીંયા આવશે નંબર 3. નંબર 4, મમ્મી ધીમું ધીમું હસી. તો ધીમું ધીમું નો મિનિંગ શું થશે? મરક મરક, એટલે અહીંયા આવશે નંબર 5. નંબર 5, બંનેની ધમાચકડી જોઈ પપ્પા ગુસ્સે થયા. ગુસ્સે એટલે દાતા પીળા, તો અહીંયા આવશે નંબર 4. ત્યાર પછી
પ્રશ્ન નંબર 38, આ એક શબ્દોમાં કેટલા શબ્દો છુપાયા છે તે શોધો. તમે અહીં આપેલા શબ્દોના અક્ષરના જ ઉપયોગ કરી શકશો. ઉદાહરણ આપ્યું છે કાતરિયા, તો કાતરિયા શબ્દ છે એનામાંથી આપણે બીજા શબ્દો બનાવવાના છે. તો જુઓ અહીંયા કાયા, ત્યાર પછી રિયા છોકરીનું નામ, બરાબર, પછી તરિયા અને કાતર, આવા શબ્દો બનાવવાના છે. હવે પેલું છે અહીંયા રામ કહાણી, તો રામ કહાણી શબ્દ પરથી પેલો શબ્દ રામ બને. જો અહીંયા અમે લખ્યો છે રામ, પછી રાણી, તો અહીંયા રાણી લખેલું છે. પછી મહારાણી, તો મહારાણી. કહાણી, કહાણી એટલે કહાની થાય, તો અહીંયા લખો કહાણી. અને હાક, હાક. ત્યાર પછી ચાંદરણા, તો ચાંદ, ત્યાર પછી દરણા, ચાંદ, દરણા અને રદ. નંબર 3 પંચ પકવાન, પંચ તો પેલો તો પંચ, ત્યાર પછી વાન, પછી પકવાન અને નવા, બરાબર. ત્યાર પછી નામો નિશાન, તો નિશાન, પછી નિશા અને શાન, 3 શબ્દ, બરાબર. અમદાવાદ શબ્દ પરથી બનાવવાના છે, તો દાવ, દામ, પછી વાદ ને દવા, બરાબર. ત્યાર પછી પ્રશ્ન નંબર 39, બંને ત્રણેય શબ્દોનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. વાક્ય મુજબ શબ્દમાં ફેરફાર કરી શકો. ઉદાહરણ, વાડો ડેશ ચોર પગલે ડેશ આયા. તો આપણે આ 3 શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે. તો વાડામાં આયા બેઠેલી હતી, એટલે અમે આગળના દરવાજેથી ચોર પગલે દાખલ થઈએ. હવે આની અંદર વાડો આવી ગયો શબ્દ, ચોર પગલે આવી ગયો, ત્યાર પછી આયા પણ આવી ગયો, બરાબર. આવી રીતે આપણે શબ્દમાંથી વાક્ય બનાવવાનું છે. હવે જુઓ પોતરી ફિલ્મ, તો હવે પોતરી ફિલ્મમાં આપણે જોઈશું. તો પૌત્રી દાદા સાથે ફિલ્મ જોવા ગઈ. ત્યાર પછી બાળકો ડેશ છાનું માનું, તો બાળકો છાનામાના રૂમમાં સંતાઈ ગયા. દાદા કાન આમળો, દાદાએ બાળકોનો કાન આમળ્યો. ત્યાર પછી નંબર 4, ઉંદર પેઠા ચીસ. ઉંદર, તો આપણે એનું વાક્ય બનાવીશું, ચંદુને બીક લાગતા, ચંદુને ઉંદરની બીક લાગતા તેઓ ચીસ નાખીને ત્યાંથી પેઠા, બરાબર. ત્યાર પછી નંબર 5, નંબર 5 પર શું છે, તો કે પૌત્ર મિત્ર ચિત્ર. પૌત્ર મિત્ર ચિત્ર. દાદાએ તેના મિત્રનું ચિત્ર બતાવીને તેના પૌત્રને તે ચિત્ર વિશે સમજ આપી, બરાબર. ત્યાર પછી નંબર 6, શબ્દ પરિચિત વાર્તા. શબ્દ પરિચિત વાર્તા, તેના પરથી આપણે વાક્ય બનાવીશું. ઉંદર અને બિલ્લીની વાર્તામાં હું પરિચિત હતો તેવો શબ્દ મેં સાંભળ્યો, બરાબર. આવી રીતે તમે કોઈ પણ વાક્ય બનાવી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 40, આપેલા વાક્યમાં સાચું વાક્ય કયું તેની આગળ ખરું કરો. ખોટા વાક્યને ખોટા બનાવતા શબ્દ ફરતે ગોળ કરો. તો આની અંદર છે કે હું
દોડું છે તો છે નું આવે ત્યાં શું આવે હું દોડું છું એટલે ખોટો શબ્દ છે તો એના પર તે ગોળ કરીશું હું દોડતો છું તો અહીંયા આવશે હું દોડું છું માટે આ પણ દોડતા ઉપર રાઉન્ડ કરીશું ત્યાર પછી મેં દોડું છું મેં નહીં આવે શું આવશે હું દોડું છું તો મેં પણ ખોટો શબ્દ છે એટલે એના ઉપર ગોળ કરીશું હું દોડું છું તો આ સાચું વાક્ય છે તો ખરું કરીશું ત્યાર પછી મારે નામ સુધા છે તો ખોટો શબ્દ કયો આવશે આમાં મારે બરાબર ત્યાર પછી મારું નામે સુધા છે તો અહીંયા નામે મારું નામ સુધા છે આ સાચું છે મારું નામ સુધા છું આ છું છે એ ખોટું છે તેના ઉપર રાઉન્ડ કરીશું નંબર 2 મીના લખતી હતું ઉપર રાઉન્ડ મીનાએ લખતી હતી તો આ પણ ખોટું છે માટે એના ઉપર મીનાએ ઉપર શું આવશે ગોળ કરીશું મીના લખતી હતી તો ખરું છે મીના લેખન હતી તો લેખન છે પણ ખોટું છે તો એના ફરતે ગોળ કરીશું મહેશ કવિતા ગાય આ પણ ખોટું છે મહેશ તો મહેશ ઉપર રાઉન્ડ કરીશું મહેશે કવિતા ગાય આ સાચું છે મહેશે કવિતા ગાઓ તો ગાવું એ પણ ખોટું છે મહેશે કવિતાનું ગાય તો કવિતાનું પણ ખોટું છે ત્યાર પછી પ્રશ્ન નંબર 41 ફકરાને દરેક વાક્યને ખોટું બનાવતો એક શબ્દ છે તે શબ્દ શોધો તેના પર લીટી કરી સાચો શબ્દ લખો અત્યારે ગુજરાતીનો તાસ છું ઉપર જુઓ અને લીટી મારી છે અને ત્યાં લખ્યું છે અમે પહેલું એકમ ભણીએ છીએ તો પહેલું ઉપર છે કે નહીં આવશે પહેલો અમારે એક પ્રવૃત્તિ કરીએ છીએ તો અમારે છે કે ને અમે આ પ્રવૃત્તિ ખૂબ સહેલું છે તો અહીંયા સહેલું નહીં આવે સહેલી છે આ પ્રવૃત્તિ ખૂબ સહેલી છે મને તે તરત આવડી ગઈ આવડે ને આવડી આવડે ઉપર છેકો મારીશું ત્યાં લખીશું આવડી હું મજા પડી ગઈ તો અહીંયા હુંની જગ્યા આવશે મને મજા પડી ગઈ મને તે પ્રવૃત્તિ 3 મિનિટમાં પૂરી થઈ ગઈ તે પછી મેં જાતે એવા ખોટા વાક્યો બનાવ્યા અહીંયા આવશે ખોટા વાક્યો વાંચીને મને ખૂબ હસવું આવ્યું તો અહીંયા આવશે આવ્યું ત્યાર પછી પ્રશ્ન નંબર 42 વાક્યો પૂરા કરો મને જાદુઈ પેન્સિલ મળી જાય તો તેની પાસે મારું લેશન કરાવવું કારણ કે તમે બધા લેશન તો કરવું ગમે નહીં એટલે આપણી પાસે જો જાદુઈ પેન્સિલ મળી જાય તો આપણે શું કરીએ તેની પાસે હું મારું લેશન કરાવું નંબર 2 મારી પાસે પાળેલો હાથી હોય તો તેની સાથે હું ફરવા જાઉં મારો હુકમ પાળે તેવું ભૂત મળી જાય તો હું ભૂત પાસે ખેતીનું કામ કરાવું અથવા તો હું ભૂત પાસે મારા હોમવર્કનું કામ કરાવું કદી નંબર 4 કદી મેલું જ ન થાય તેવું શર્ટ હોય તો તે હું તે દરરોજ પહેરું તેમાં જે ભરીએ તે ખૂટે જ નહીં તેવી બોટલ મળી જાય તો મજા પડી જાય નહીં તેમાં પૈસા ભરું અને મારા મિત્રોને તે પૈસાથી રોજ નાસ્તો કરાવું ત્યાર પછી નંબર 43 હસો રેડિયો કેમ તોડી નાખ્યો એમાં બેસીને કોણ બોલે છે એ જોવું હતું હવે રેડિયો છે એ તો કઈ તૂટે નહીં બરાબર હવે રેડિયાની અંદર એમાં કોણ બોલે છે એની બેસીને અંદર કોણ બેઠું છે એ મારે જોવું છે તો એવું તો કઈ બને નહીં એવું તો જોવાય નહીં બરાબર એટલે આ એક જોક્સ છે બરાબર તો હવે તમારે છે ને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે અને આ ચેનલ જો તમારે ચેનલની અંદર બધી એપ્લિકેશનમાં મારા બધા વિડીયો છે તો તમારે આ ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરમાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને મારા રોજના વિડીયો જે હોય એ તમે જોઈ શકો છો માટે ચેનલને લાઈક કરો સબસ્ક્રાઇબ કરો અને શેર કરો થેન્ક યુ